મંત્રીમંડળના વિસ્તરણની જેમ નવા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કોણ બનશે તેની નિમણૂકને લઈને પણ લટકતું ગાજર છે। ત્યારે આ બધા ચર્ચા વિચારણા હવે જે છે એ ગુજરાતની રાજનીતિમાં બધી જ શરૂ થઈ ચૂકી છે, કારણ કે એકવાર ફરી હવે કોણ બનશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તેને લઈને અટકળો છે એ ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે। મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે, ક્યારે થશે, ટૂંક જ સમયમાં થશે એવી વાતો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે એક કાર્યક્રમમાં જ્યારે કુંવરજી બાવળિયાને પ્રદેશ અધ્યક્ષને લઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું જવાબ આપ્યું તેમનું નિવેદન અત્યારે ચર્ચાનો વિષય છે, કારણ કે તેમણે ઓબીસી સમાજ ઉપર પણ ખાસ નિવેદન આપ્યું છે। ત્યારે શું કહી રહ્યા છે કુંવરજીભાઈ બાવળિયા, જોઈશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। રાજકીય ગલીઓમાં સૌથી મોટો પ્રશ્ન મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે આ ચર્ચાઈ રહ્યો છે। છેલ્લા એક વર્ષથી આ પ્રશ્નનો હજુ સુધી જવાબ મળ્યો નથી। ત્યારે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તેવી વાતો પણ લાંબા સમયથી ચાલી રહી છે। પ્રદેશ પ્રમુખની નિમણૂક થતી નથી અને આગળ વાત વધતી નથી। ત્યારે આવામાં ગઢડામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને લઈ મોટું નિવેદન આપ્યું છે, જે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય છે। વિષય આખો રાજકીય છે, એ નિર્ણય તો ત્યાંથી લેશે, પણ સમાજ માટે જે કંઈ અમે કરવાનું થતું હશે ત્યાં સરકારમાં બેઠા છીએ। અમારી પાસે જે વિભાગો છે એ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે, પણ જ્યાં સમાજના લોકો એવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ। ભવિષ્યમાં ઓબીસીના કોઈ મુખ્યમંત્રી તરીકે પદ લઈ શકે ખરા? સ્વાભાવિક, કોઈ પણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે। લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માંગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય, એમાં કોઈ સવાલ નથી। આપ કોળી સમાજમાંથી આવો છો, કોળી સમાજ લોક ચર્ચા ચાલી રહી છે કે ભાજપમાંથી અંદર ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોળી સમાજનું નામ આવે, શું કહેશો સાહેબ? હવે એ વિષય આખો રાજકીય છે, એ નિર્ણય તો ત્યાંથી લેશે, પણ સમાજ માટે જે કંઈ અમે કરવાનું થતું હશે ત્યાં સરકારમાં બેઠા છીએ। અમારી પાસે જે વિભાગો છે એ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે, પણ જ્યાં સમાજના લોકો એવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ। ભવિષ્યમાં ઓબીસીના કોઈ મુખ્યમંત્રી તરીકે પદ લઈ શકે ખરા? સ્વાભાવિક, કોઈ પણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે। લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માંગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય, એમાં કોઈ। આ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ ખૂબ જોરોશોરોથી ચાલી હતી। કોળી સમાજના આગેવાનોએ પીએમને પત્ર લખીને માંગ કરી હતી। આ સાથે જ વિકાસ બોર્ડ સમસ્ત કોળી સમાજના પ્રમુખે પીએમને પત્ર પણ લખ્યો હતો, જેમાં સમાજના પ્રમુખ વિનોદ વાલણીએ જણાવ્યું હતું કે બાવળિયા 7 વખત ધારાસભ્ય અને 1 વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે। ગુજરાતમાં 32% વસ્તી ધરાવતો સમુદાય કોળી સમાજનો છે, એટલે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો સારું રહેશે સમાજ માટે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।